સ્વાધ્યાય 4 દાખલા નંબર 11 આપણે જો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરવાનું છે રાબિતા મુજબની રીત અનુસાર પહેલા n 1 લેતા તો આપણે કહી શકીએ કે LHS 1 બ્રેકેટમાં n+1 n+2 n ની જગ્યાએ 1 * 2 * 3 1/6 સામેની બાજુ આપણે જોઈએ કે RHS n બ્રેકેટમાં n+3 અપોન આપણે એમ કહી શકીએ કે 4 બ્રેકેટમાં n+1 n+2 1 * 4 આ 4 2 3 4 4 કટ તો તમે જોઈ શકો 1/6 therefore LHS is equal RHS therefore P of 1 સત્ય છે સેકન્ડ આપણે કહીએ કે P of ધારો કે P of k સત્ય છે n બરાબર k લેતા અહીંથી સ્ટાર્ટ therefore P of k is equal 1/123 into માં છે 1/2 into 3 into 4 plus up to n ની જગ્યાએ k plus 1 k plus 2 k plus 3 upon 4 k plus 1 k plus 2 એના પછીનું સ્ટેપ n બરાબર k plus 1 લેતા તો આપણે કહી શકીએ LHS સાબિત કરવાનું થશે હવે લાસ્ટ તો આપણે જોઈએ કે LHS માં આપણે 1/1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to પેલા k વાળું પદ એના પછીનું પદ k plus 1 વાળું એટલે પેલા k વાળું પદ આપણી પાસે અહીંયા છે લખી નાખવાનું દરેક દાખલામાં સરખું જ હતું પછી એના પછીનું સ્ટેપ k plus 1 એટલે જ્યાં k છે ને k plus 1 મૂકવાના થાય તો આપણે કહી શકીએ કે 1/k plus 1 k plus 1 plus 1 એટલે 2 k ની જગ્યાએ k plus 1 plus 2 એટલે k plus 3 તો આ જે ભાગ છે એની જગ્યાએ જોઈ શકો એની કિંમત તમારી પાસે છે સામે લખી શકાય તો આપણે કહી શકીએ k બ્રેકેટમાં k plus 3 upon 4 k plus 1 k plus 2 plus 1 upon k plus 1 k plus 2 k plus 3 હવે લસા આપણે જોઈ શકીએ 4 બ્રેકેટમાં k plus 1 k plus 2 અને k plus 3 રેડી હવે અહીં તમે જોઈ શકો 4 ગયા k plus 1 ગયા k plus 2 ગયા તો k બ્રેકેટમાં k plus 3 all over square કારણ કે અહીંયા વધશે જો k plus 3 આ બાજુ ગુણાશે અહીંયા શું થશે આ ત્રણેય બ્રેકેટ ગયા તો 4 વધશે શું વધશે 4 રેડી હવે આનું સાદું k બ્રેકેટમાં k² + 6k + 9 પૂર્ણથી છોડ્યું આપણે +4 જે પડ્યા છે છેદ એમનો 4 * k + 1 k + 2 k + 3 રેડી હવે ઉપર જે છે એને આપણે k વડે ગુણી નાખશું તો જો એ k વડે ગુણશું એટલે શું થશે k³ + 6k² + 9k + 4 upon છેદ એમનો 4k + 1 k + 2 k + 3
હવે ઉપરનું જે છે એ શેષ પ્રમેયની રીત છે, થોડી રીત આપણે કહી શકીએ સાઈડમાં લખું છું. આપણે કહી શકીએ કે k ક્યુબ 6k² 9k 4. તો અહીંયા આપણે કહી શકીએ કે k બરાબર 1 લેતા -1 લઈ લઈએ છોકરાઓ. આપણે જો કે અગ્રજ સહગુણક 0 થવા જોઈએ. હવે k ની જગ્યાએ -1 એટલે આપણે કહી શકીએ કે -1 આ +6 કારણ કે -1 પ્લસ થઈ જશે +9 +4. તો આપણે જોઈ શકીએ +9 -9 સોરી. તો -9 -1 -10 +10 0. તો આપણે કહી શકીએ કે એક અવયવ કેટલો થશે 1 આ સાઈડ લઈ લો. એક અવયવ આપણે જોઈએ કે k + 1 થશે. જો 1 આ સાઈડ લીધો અગ્રજ સહગુણક 0 થઈ ગયા. એટલે હવે આપણે જોઈએ કે અહીંયા k + 1 અને આની આપણે એમ કહી શકીએ કે આ સોરી બાજુમાં આપણે થોડી રીત દર્શાવવી પડશે. જો અગ્રજ સહગુણક 1 6 +9 અને છેલ્લે +4. હવે k -1 લીધા છે. k -1 લીધા છે. અહીંયા રીત અનુસાર 0 આ બેનો સરવાળો 1 આનો ગુણાકાર +- -1 1 એટલે આપણે જોઈએ કે અહીંયા +5 થશે. આ -5 બાદબાકી +4 -4 0 છેલ્લે 0 થઈ ગયા એટલે આન્સર સાચો જ હોય. એટલે એક અવયવ કયો હતો 1 આ સાઈડ k -1 અને બીજું અહીંથી સ્ટાર્ટ કરવાનું એક ઘાત ઉતરતી k² આ સહગુણક છે. પછી +5k આને કરતા એક ઘાત ઓછી અને +4m નો આપણે જોઈએ કે આ આપણે જોઈએ કે અવયવ છે ઈ અવયવ ડાયરેક્ટ આપણે અહીંયા મૂકી શકીએ k -1 આના અવયવ કરી નાખીએ એટલે પતે એક કામ. તો અહીં તમે જોઈ શકો 4 × 4 4 × 5 એટલે k + 4 અને k + 1 k + 4 અને k + 1. તો અહીં આપણે કિંમત મૂકીએ k -1 k + 4 અને k + 1 બાય 4 k + 1 અને અહીંયા આપણે જોઈએ k + 1 k + 2 અને k + 3. આપણે અહીંયા કિંમત મૂકી છે ડાયરેક્ટ. હવે આમાંથી એક બ્રેકેટ ઉડી ગયો જો k + 1 વાળો. હવે અહીંયા વધશે k - 1 k + 4 એટલે k + 1 + 3 લખું છું બાળકો છેદમાં 4m નો k + 2 એટલે અહીંયા પણ આપણે k + 1 અને +1 એટલે +2 થઈ જાય. એ જ રીતે અહીંયા k + 1 +2 એટલે +3 થાય. હવે આપણે એમ કહી શકીએ અહીંયા પ્લસ બાદ કે 1 આ સાઈડ જાય એટલે અહીંયા પણ જો +1 જ છે આ -1 છે આ સાઈડ એટલે પ્લસ થઈ જાય. હવે આ k + 1 ની જગ્યાએ n કારણ કે અહીંયા આપણે જોઈએ કે k + 1 ની જગ્યાએ n મૂકવાની વાત છે n. તો જો n છે પછી n + 3 આ બાય 4 અહીંયા n + 1 n + 2 સાબિત થઈ જાય છે. એટલે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કર્યું. પેલી ઓલી 3-4 લીટી છે આપણે લખવાની ભૂલ્યા વગર p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે p ઓફ n સત્ય છે. Number 12. P of n is equal
a plus ar plus up to a r raised to n minus 1 a r raised to n minus upon r minus 1. હવે આને ગાણિતિક પ્રમાણના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે. તો આ તો બહુ સહેલું છે. n બરાબર 1 લેતા પહેલો પોઈન્ટ તો આપણે જોઈએ કે LHS a r raised to n minus 1 a into લે ગુણાકાર n ની જગ્યાએ 1 1 minus 1 0 ગંભીર પર 0 ઘાત આન્સર 1 તો a ગુણ્યા 1 is equal a RHS બાળકો સામેની બાજુ a r raised to n minus 1 upon r minus 1 n ની જગ્યાએ 1 a 1 મૂકશો એટલે r minus 1 r minus 1 આ બે ગયા જુઓ એટલે a LHS is equal RHS p of 1 સત્ય છે. સેલમ છે જો. હવે ધારો કે p of k સત્ય છે n બરાબર k લેતા n ની જગ્યાએ k લખો p of k a r plus up to a r raised to k minus 1 જો n ની જગ્યાએ k સામેની બાજુ એ જ રીતે a r raised to k minus 1 upon r minus 1 પછી n બરાબર k plus 1 લેતા ને LHS બરોબર. હવે a r up to a r raised to k minus 1 આપણે જો કે k એટલે આ k વાળું પદ અહીં પૂરું છે બરાબર. આના પછી k plus 1 વાળું પદ તો k ની જગ્યાએ તમારે k plus 1 લખવાનું. તો જો એક સ્ટેપ વધારી દઈએ આપણે a k ની જગ્યાએ k minus k plus 1 પણ આ જે -1 છે એમ ના તો આનો આન્સર તમારી પાસે છે આ ઈ મૂકી દેવાનો a k r raised to k minus 1 upon r minus 1 a બરોબર છે. આ ઘાત ગઈ -1 plus 1 ગયા તો r raised to k. હવે બાળકો આને અહીંયા લસા લઈ લઈએ અને આ ગુણી નાખી છે બરોબર છે. આપણે a વડે ગુણ્યા અહીંયા લસા લ્યો તો લસામાં બાળકો a r raised to k બ્રેકેટમાં r minus 1 a r raised to k minus a plus a છોકરાઓ જો r raised to k into r એટલે અહીંયા લખી શકાય r raised to k plus 1 minus a r raised to k by r minus 1 તો આ પ્લસ ને માઈનસ ગયા જો a r raised to k a r raised to k પ્લસ માઈનસ ગયા. હવે તો અહીંયા આપણે એને વ્યવસ્થિત કરી લઈએ a r raised to k plus 1 અને minus a upon r minus 1 a કોમન. હવે k plus 1 ની જગ્યાએ n લખો તો આવી જાય છે જો સરળતા ખ્યાલ અહીં એક જ જગ્યાએ k plus 1 છે તો n બાકીનું બધું જ આપણે તમને જોઈ શકો. એટલે આપણે આ સાબિત કર્યું કહેવાય બરોબર છે. તમારે છેલ્લે 2-3 લીટી લખવાની છે લખી નાખવાની બહુ જ સરળ છે છોકરાઓ. 1 થી 2 વખત પ્રેક્ટિસ કરો એટલે કઈ ભૂલાય એવું છે નહીં આમાં ખાસ પણ લખવું જરૂરી છે બરોબર. અહીં સુધી રાખો.